ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલ અપીલ મુજબ આગામી 9 થી 15 ઓગસ્ટ સુધી રોજ અલગ અલગ રાજ્યોમાં, જિલ્લાઓમાં, તાલુકાઓમાં તેમજ દરેક નાના ગ્રામ્ય વિસ્તારોમાં તિરંગા યાત્રા કાઢવા માટે માર્ગદર્શન આપ્યું હતું, જેના ભાગરૂપે ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયાની અધ્યક્ષતામાં ઝાલોદ નગરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। આ યાત્રામાં અબાલ વૃદ્ધ સૌ લોકોએ ઉમંગભેર ભાગ લીધો હતો। દરેક નાગરિકોના હાથમાં ભારતનો તિરંગો શોભાયમાન થતો જોવા મળ્યો હતો, તેમજ દરેકના હાથમાં તિરંગો દેશભક્તિ અને અખંડ ભારતનો સંદેશો આપતો હતો। તિરંગા યાત્રા મુવાડા ઝાલા વસૈયા ચોકથી બસ સ્ટેશન થઈને એપીએમસી સુધી યોજાઈ હતી। આ તિરંગા યાત્રાના રૂટમાં આવેલ તમામ રસ્તાઓના ડિવાઈડર તિરંગા ધ્વજથી લહેરાતા જોવા મળ્યા હતા। તિરંગા યાત્રા દરમિયાન ધારાસભ્ય મહેશ ભુરિયા દ્વારા રામજી મંદિર, વિશ્વકર્મા મંદિર અને ગણેશ મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ માર્ગમાં આવતા સરદાર પટેલ અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને માલાર્પણ કરવામાં આવ્યું હતું। ઝાલોદ નગરમાં તિરંગા યાત્રા માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। પૂર્વ સંધ્યાએ આજે ઝાલોદ 130 વિધાનસભાના તાલુકા કક્ષાનો આજે ત્રિરંગા યાત્રા હર ઘર તિરંગો લહેરાવવા માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી, વૈશ્વિક નેતા એવા અમારા પ્રિય નરેન્દ્ર મોદી સાહેબના આહવાનથી સમગ્ર ભારત દેશ, સમગ્ર પ્રદેશ, જિલ્લો, તાલુકો, ગામડા સુધી, નગર સુધી, છેવાડાના માનવી સુધી અમારા દેશની આન બાન અને શાન એવા ત્રિરંગો લહેરાવવા માટે અને આજે અમે ભવ્ય ત્રિરંગા યાત્રા ઝાલોદ નગરની અંદર ગલીએ ગલીએ મોહલ્લા સુધી અમે પહોંચ્યા।